રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું. હા ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કૃપાનું ચિંતન, હજી ઈ જ વિષય હાલે છે. એ મારો પ્રિય વિષય છે એટલે હું આટલું લંબાણ કરું છું. કે કૃપાનું ચિંતન કરવાથી ભક્તિ વધે છે. ભગવાનની કૃપાને જેટલી યાદ કરશો એટલું જ તમારું મન ભક્તિમાં તરબોળ થતું જશે. હા નિશ્ચિત તરબોળ થતું જશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે કૃપાને યાદ કરવાથી ભક્તિમાં ઉત્સાહ વધે છે કે મારા ઉપર પણ ભગવાનની કૃપા છે. બિલકુલ એટલે વિશ્વાસ વધશે, ને વિશ્વાસ વધશે એટલે ભજન કરવાની ઉમંગ વધશે. અને પાછું આ ખોટું નથી, કારણ કે ભગવાનની કૃપા પ્રત્યેક જીવ ઉપર છે. હા કોઈ જીવ એમ ન કહી શકે કે અમારા ઉપર ભગવાનની કૃપા નથી. આવી વસ્તુ છે. અરે ભગવાન તો કેવો કૃપાળુ છે. રસ્તાનો ભિખારી પણ જો રાધે કૃષ્ણ ના કીર્તન કરે ને તો માન મંદિર જેવી સંસ્થામાં એને રોટલો ને બધું મળે એમ છે. હા આ તો એ ભિખારીઓને જ રૂપિયાની લાલચમાં આશ્રમોમાં નથી જવું ને એટલે દુખી થાય છે. બાકી આશ્રમમાં જઈને કથા કીર્તન કરે તો બધાય રોટલો આપવા તૈયાર છે. દુઃખ છે જ નહીં સંસારમાં, દુઃખ મનુષ્યએ ઊભું કરેલું છે. બિલકુલ વાસ્તવમાં સંસારમાં દુઃખ છે જ નહીં. રોટી કપડા મકાન તો ભારત દેશની અંદર ઘા કરો ત્યાં મળે તમને. સંસ્થાઓની અંદર બધી જગ્યાએ રોટલો દેવા વાળાનો તૂટો નથી. ઓલી પૈસાની જે લાલચ છે ને એના કારણે ભિખારીઓને ભીખ માંગવું પડે છે ને મનુષ્યને આ ચક્કરમાં પડવું પડે છે. હા બાકી સાદું જીવન જીવવું હોય અને પ્રભુ ભજન કરવું હોય તો એને કાંઈ કમી નથી સંસારમાં. આવી વાત છે. તો કૃપાના ચિંતનમાં આપણે પહોંચ્યા છીએ કે જેને આ ત્રણ વસ્તુ થઈ ગઈ એને ભગવાન મળી ગયા. હા એક તો શ્રી સદગુરુની પ્રાપ્તિ, બીજું સદગુરુમાં તમારી શ્રદ્ધા થઈ જવી, અને ત્રીજું છે સદગુરુનું આપણે અપનાવી લેવું. હા આ ત્રણ વસ્તુ જેને મળી ગઈ એને ભગવાન મળી ગયા. વાકો તો નિસંદેહ કલ્યાણ હે ગયો. ગયા પ્રસાદ પંડિતજી કહે છે જેને આ ત્રણ વસ્તુ મળી ગઈ એનો તો નિસંદેહ કલ્યાણ થઈ જ ગયું. કે तेरे ताई जब यह बानिक कृपा सागर दया धाम ने बनाई दिए है तो फिर तू अब मत चुके. મતલબ એના શિષ્યને કહે છે ગયા પ્રસાદ પંડિતજી કે તને ભગવાને આ ત્રણેય વસ્તુ આપી દીધી છે. ગુરુએ આપી દીધા, તારી ગુરુમાં શ્રદ્ધા છે અને ગુરુએ તને અપનાવી લીધા છે. તો તારા માટે તો આ ત્રણેય વસ્તુ બની ગઈ છે. તો તું હવે કે ચૂક નહીં, કે થાય કે લગી પડી. થાય કે લગી પડી એટલે દોડીને ભગવાનમાં લાગી પડ. ભગવાનને છોડતો નહીં, ભજન કરી લે. હા ગયા પ્રસાદ પંડિતજી કહે છે कबहू श्री भगवत चिंतन की पावनी गंगा जी में गोता लगाम तो रहे हैं, तो कबू श्री सदगुरु की कृपा की कलिमल हरनी यमुना जी में डूब डूब के स्नान करतो रहे हैं. મતલબ ક્યારેક ભગવાનનું ચિંતન છે ને એને ગંગાજી કીધી ગયા પ્રસાદ પંડિતજીએ, કે ક્યારેક ભગવાનના ચિંતનની ગંગાજીમાં તું સ્નાન કર અને ક્યારેક ગુરુ કૃપા યાદ કર. ગુરુજીની કૃપા યમુના નદી જેવી છે, હા જે તારા પાપ અને તાપને ડુબાડી દેશે. એટલે ગંગા અને યમુના શું છે તો કે ગુરુ અને ભગવાન આ બેયને યાદ કરવાને એ ગંગા જમનાનો સંગમ છે. એ ગંગા યમુનાનો સાક્ષાત સંગમ છે કે ગુરુ ગોવિંદની યાદ આવે. અને ગુરુ ગોવિંદની યાદ આવે છે એને તો માની લ્યો કે કરોડો જન્મોના પાપોને નષ્ટ કરી નાખ્યા. ભગવત પ્રાપ્તિ એનાથી હવે દૂર નથી, જેને ગુરુ અને ગોવિંદના ચરણોમાં પ્રેમ થઈ ગયો છે. હા ગુરુની મહિમા તો હું લઈશ, કારણ કે ગુરુની મહિમા મને નજર સામે દેખાય છે કે બરોબર છે. શાસ્ત્રમાં જો આજ્ઞા શ્રી સદગુરુદેવ કરતે જાય, આંખ બંધ કરકે કરતો ચલી જાય. આ ગયા પ્રસાદ પંડિતજી એના શિષ્યને કહે છે કે સદગુરુદેવ તમને જે આજ્ઞા આપે
એ આજ્ઞાનું પાલન કરતા જાઓ, પાલન કરીને હાઈલા જાઓ, ગુરુની આજ્ઞાને ન ચૂકો તમે કે बस यही में अपने आप को एक दिन वह स्थान पे ठाड़ो पावेगो जाकी कबू तेने मन में હું કલ્પના નહીં કરી હોયગી. મતલબ ગુરુ આજ્ઞાનું તમે પાલન કરશો ને, ગુરુ આજ્ઞા પ્રમાણે તમે હાલશો નહીં કે તો તમે એ સ્થાન ઉપર હશો કે જે સ્થાનની તમે પણ કલ્પના નહીં કરી હોય. તમને આશ્ચર્ય થશે, ઓહો ગુરુ કૃપાથી હું અહીંયા પહોંચી ગયો, તમને આશ્ચર્ય થશે, हाँ बिल्कुल। તમને પણ આશ્ચર્ય થશે. ગુરુની કૃપા એવી છે, હું તો મારા જીવનમાં અનુભવ કરું છું ગુરુ કૃપાનો, એમ કે ગુરુ કૃપાથી અત્યારે હું એ સ્થાનમાં છું જ્યાં ભગવાન ભજન નથી કરતો, કાંઈ ભજન મારાથી કાંઈ નથી થતું, પણ એ સ્થાનમાં છું જ્યાં મને સંતોષપૂર્ણ છે કે હું જે માર્ગે હાલું છું એ બરોબર છે. हाँ અને 15 વર્ષમાં મને કોઈ દી અફસોસ નથી થયો ત્યારે હું નોકરી છોડીને ભજન કરવા આવી ગયો, મારા જેવો કોઈ મૂર્ખ નહીં હોય. આવો અફસોસ મને 15 વર્ષમાં સપનામાં એકેય વખત નથી થયો, वाह કારણ કે ગુરુ કૃપાથી હું એ સ્થાન ઉપર છું જ્યાં મને પૂર્ણ સંતોષ છે. મેં હજી કહું છું, જો મારું ભજન નથી, ભગવાન નથી મળ્યા, પણ સંતોષ પૂરો છે કે આપણે જે સ્થાનમાં છીએ એ બરોબર છે. એટલી તો ગુરુ કૃપા છે. એટલે એવું લાગે જ છે કે ગુરુજી હાથ પકડીને આ મૂકી દીધા છે કે જ્યાં આવા સુખ દુઃખ નથી, કે નોકરી છૂટી ગઈ ને ઓલું છૂટી ગયું ને ઓલું મળ્યું ને ઓલું ન મળ્યું ને આ સુખ ન મળ્યું ને ઓલું સુખ ન મળ્યું ને એવી ભાવનાઓ કોઈ મનમાં બહુ આવતી નથી. हाँ એનું કારણ છે કેવળ અને કેવળ ગુરુ કૃપા, કેવળ ગુરુ કૃપા. ગુરુ કૃપા વગર આ વસ્તુ શક્ય બનતી નથી. આવી વસ્તુ છે. પછી કહે છે સબરો સંસ્કાર संसार भटकी रहियो है परंतु अपनी जीवन निया को खेवनार श्री सदगुरु नहीं मिली पाई रहियो है. જો આખો સંસાર ભટકે છે, ભલે બિચારો ભટકે છે ભગવાન માટે જ, પણ આખો સંસાર ભટકે છે પણ એને સદગુરુ મળતા નથી. અને સદગુરુ વગર ઈ ભટકે જ જાય છે, ભટકે જ જાય છે, બિચારાને કે ઓર છોર નથી. આવી વસ્તુ છે. આમે કર્ણધાર વગરનું નાવડું જેમ આડા ચૂકું ભાગે ને એમ ગુરુ વગરનો જીવ પણ આડા ચૂકો જ ભાગે છે. हाँ એટલે ગુરુ હોવા પરમ આવશ્યક છે, પરમ જરૂરી છે. કારણ કે ગુરુ વગર સંસાર ભટકી રહ્યો છે એમ આપણે કહી શકીએ. हाँ આ સમુદ્ર મોટો છે, હવે સમુદ્રમાં કર્ણધાર જ ન હોય તો નાવડું કઈ બાજુ જાય છે એ કોને ખબર પડે છે हाँ કે નાવડું કઈ બાજુ જાય છે? એ તો ભાઈ ખેવનહાર હોય, મલ્લાહ હોય તો ખબર પડે કે નાવડું કઈ બાજુ જાય છે. એવી રીતે ગુરુ વગર જીવને ખબર નથી પડતી કે મારી આધ્યાત્મિક ગાડી કઈ બાજુ જાય છે. એના માટે ગુરુ હોવા અતિ આવશ્યક અને જરૂરી છે. तो गया प्रसाद जी एना शिष्य ने कह दे परी तोकू तो घर बैठे ही सदगुरु रूप में आए के स्वयं ही मिल गए हैं, अब तू मत चुके. मतलब तने तो घर बैठा गुरु मળી ગયા છે, કારણ કે જે ચરિત્ર આ કૃષ્ણદાસે લખ્યું ને એ કૃષ્ણદાસ ગયા પ્રસાદ પંડિતજીની શરણમાં 16 વર્ષના હતા ત્યારે આવી ગયા હતા. हाँ આજે પણ કૃષ્ણદાસ ગોવર્ધનમાં બિરાજે છે અને ગયા પ્રસાદ પંડિતજીની જે સમાધિ છે એને હાચવીને બેઠા છે આજે પણ. हाँ અને 16 વર્ષની ઉંમરમાં ઈ બોલો ગયા પ્રસાદ પંડિતજીના શિષ્ય બની ગયા હતા. અને માતા પિતાએ સામેથી જ કીધું તું ગયા પ્રસાદજીને કે આ દીકરો તમને જ અર્પણ કર્યો છે, તમારે જ હાચવવાનો છે. हाँ કહેવાનો ભાવ છે કોઈ કોઈના નસીબ કેટલા સુંદર હોય છે કે સામેથી એને સંત સદગુરુને બધું મળી જાય છે. हाँ એના સૌભાગ્ય એવા હોય છે. આવા સૌભાગ્ય બધાને મળતા નથી, हाँ મળવા બહુ દુર્લભ છે. જેને સદગુરુ મળી ગયા હોય ને એને ભૂલ ન કરવી જોઈએ, ગમે એમ કરીને ભગવત પ્રાપ્તિ કરી લેવી જોઈએ. बिल्कुल આવી વસ્તુ છે. તો કે જે યા अवसर की एक एक क्षण अपने प्राण धन सो प्यार करवे में लगाई दे. મતલબ તને ગુરુ મળી ગયા છે તો હવે તું તારી એક એક ક્ષણ
તારા પ્રાણધન ભગવાનને લાડ લડાવવામાં પૂરી કરી દે. હા આના ઉપર હવે એક દ્રષ્ટાંત પણ લઈએ. આનંદીબાઈ કરીને એક ભક્ત થયા છે, વ્રજ કે ભક્તમાં આવે છે આનંદીબાઈ. હા એ આનંદીબાઈ એક એક ક્ષણ પ્રિયતમના ચિંતનમાં વિતાવતા. એક એક ક્ષણ એક એક ક્ષણ જવા ન દેતા. હા ક્યારેક ઠાકોરજી રાતના 2 વાગે એને કહેતા કે મારે હલવો ખાવો છે, હલવો બનાવી દે, તો 2 વાગે લાગી પડતા. હા ક્યારેક ઠાકોરજી એમ કે મારે હલવો ખાવો છે, હલવો જમાડો. ક્યારેક કઈ માગે, ક્યારેક કઈ માગે, એમ મરજી પડે એમ પ્રસાદ માગે. હા અને આ પણ ઠાકોરજીને ખૂબ ભાવપૂર્વક લાડ લડાવે. આખો દી એનું ચિંતન અને ભજનમાં અને ઠાકોર સેવામાં જ વીતતો હોય. હા તો જો રાત દી એક થઈ ગયા હોય ને રાત દી એક થઈ ગયા હોય, તો એકવાર રાધા રાણી છે ને એની પાસે મોઢું ઉદાસ કરીને રોતા હતા. તો રાધાજીને ઉદાસ જોઈ અને આ આનંદીબાઈ પણ રડવા માંડ્યા. તો આનંદીબાઈ રડતા હતા ને, તો એને એમ થયું કે ઓહો, અડધી રાતે કોણ આ રડે છે. બાજુવાળાને અવાજ જાય તે ખબર પડે ને હા કે આ અડધી રાતે કોણ રડે છે. એટલે એને શું કર્યું, બાજુમાં બાલકૃષ્ણદાસજીના શિષ્ય હતા મનોહરદાસ બાબાજી. હા એ મનોહરદાસ બાબાજી આવ્યા ને કીધું, અરે માં, આ રાતના 11 સાડા 11 વાગે કેમ રડો છો, શું કામ છે? તો કે ના ના કઈ નથી. તો કે નહીં માં, હું તો તમારો દીકરો થાવ. કે કયો મને, કેમ રડો છો તમે? કે તમારો દીકરો થાવ, તમારા દીકરાને તો તમારે વાત કરવી પડે ને કે તમે કેમ રડો છો. હા ત્યારે ઈ રોતા રોતા એમ કે છે કે આજ બજારે હું રાધાજી માટે હાડી જોવા ગઈ હતી. મારી પાસે 150 રૂપિયા હતા, એટલે મેં નક્કી કર્યું 150 વાળી હાડી લઈશ. હા અને 300 વાળી બહુ સુંદર હાડી હતી, પણ મારી પાસે 300 રૂપિયા હતા નહીં. એટલે 300 નહોતા ને, એટલે હું મૂંઝાઈ ગઈ. હું 150 વાળી હાડી લઈને આવી ગઈ. અને 150 વાળી હાડી મેં આમને પહેરાવી રાધા રાણીને. તો રાધા રાણીને એ હાડી ગમી નહીં, ઉતારીને ફેંકી દીધી. અને એમ કહે છે કે મારે ઓલી 300 રૂપિયા વાળી હાડી પહેરવી છે. હા તો રાધા રાણીએ હઠ લીધી છે કે હું 300 વાળી જ હાડી પહેરી શીખીએ, બીજી હાડી પહેરીશ જ નહીં. તો બોલ બેટા, કે હું 300 રૂપિયા ક્યાંથી લઈ આવું? કે મારી પાસે તો છે કેવલ 150 રૂપિયા, 300 રૂપિયા છે જ નહીં, તો હું ક્યાંથી લઈ આવું? તો અરે માં, આટલી જ વાત છે, ચિંતા ના કરો. કે હું હરગુલાલ શેઠના ખાતે લઈ આવીશ. ત્યારે હરગુલાલ શેઠે સંતોને સૂચના જ આપી હતી કે એના ખાતામાં જે હોય એ આપી દે. ખાતામાંથી પૈસા લઈ લેવાના, પણ સંતોની સેવા કરવાની. હા તો પછી રાતોરાત દુકાન ખોલાવી મનોહરદાસજીએ, અને 300 ની હાડી લઈ આવ્યા અને પૈસા લખાવી દીધા હરગુલાલ શેઠના ખાતામાં. હા હરગુલાલ શેઠે થોડાક સંતોને કહી જ રાખ્યું હતું કે તમારે જે વસ્તુ જોતી હોય ને સેવા માટે લઈ લેવી, ને પૈસા મારા ખાતામાં લગાડી દેવાય. કે ધન્ય છે ને એ હરગુલાલ શેઠ ને પણ. બિલકુલ. તો સાડી લઈ આવ્યા, પછી સાડી પહેરીને ત્યારે રાધા રાણી પ્રસન્ન થયા. રાતના 12 1 આને કહેવાય અનન્ય ચિંતન. કે 12 વાગે 1 વાગે ગમે એટલા વાગે એનું ચિંતન એ જ હોય કે શ્રીજી કેમ પ્રસન્ન થાય. વાહ વાહ વાહ. રાત બરાત ગમે ત્યારે, રાતે હલવો કહે તો હલવો ખવડાવે, કારણ કે એનું લક્ષ્ય જ છે કે શ્રીજી કેમ પ્રસન્ન થાય.